જેતપુરના પીઠડિયા ટોલ પ્લાઝા દ્વારા લોકલ ટોલમાં ભાવ વધારો થયો હતો, જો કે હવે ટોલ પ્લાઝા દ્વારા ભાવ વધારો પરત ખેંચાયો છે। અગાઉ જેતપુરનો લોકલ ટોલ 10 રૂપિયા વસૂલવામાં આવતો હતો, જે વધારી 25 કરાયો હતો। ભાવ વધારા સામે જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ અને ડાઇંગ એસોસિએશન દ્વારા રજૂઆત કરાઈ હતી, જેને ધ્યાને રાખીને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા નિર્ણયને આવકાર્યો છે અને ભાવ વધારો પરત ખેંચતા ટોલ કંપનીના મેનેજરનું સન્માન કરવામાં આવ્યું છે। ટોલ ટેક્સના ભાવમાં વધારો કર્યો ત્યારબાદ એસોસિએશન ડાઇંગ તેમજ ચેમ્બર દ્વારા એક ઉગ્ર રજૂઆત અને 24 કલાકની અંદર જો આ ભાવ વધારો પરત ખેંચવામાં ન આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી। ત્યારબાદ ભાવ વધારો પરત ખેંચવામાં આવે। આજે 2 દિવસ પહેલા જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન તેમજ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, ત્યારે એને 10 રૂપિયાના 25 રૂપિયા ભાવ કર્યો હતો। એના માટે અમે ગામમાંથી ફરિયાદ હતી એટલે અમે ત્યાં ગયા હતા અને આવેદનપત્ર આપ્યું। ત્યારે એ લોકોએ અમને 24 કલાકનો ટાઈમ આપ્યો હતો કે અમને ટાઈમ આપો, જે જૂના ભાવ પાછા કરી આપશું। તો આજે એણે જૂના ભાવ 24 કલાકમાં કરી દીધા છે। ત્યારે અમે ગામના દરેક આગેવાનોને સાથે બોલાવી અને ટોલ નાકાના મેનેજર જીવરાજભાઈ પણ અહીંયા આવ્યા છે ત્યારે, અને ચેમ્બરના તમામ હોદ્દેદારો પણ અહીંયા છે અને આ 10 રૂપિયા ભાવ આજથી લાગુ થશે। જેતપુર તાલુકાનું કોઈ પણ ગામ હોય એને 4 વ્હીલમાં 10 રૂપિયાનો ભાવ આપવાનો છે, નહીં કે 15 નથી આપવાના કે કોઈ વધારે આપવાના નથી। 10 રૂપિયા ભાવ આપવા એવું અહીંયા નક્કી થયું છે અને એના ઓથોરિટી પર્સન અહીંયા આવીને અમને કહી ગયા છે અને બધાની વચ્ચે આ નક્કી થયું છે કે જે જૂનો ભાવ છે તે જ રહેશે। અને આગામી અમારી માગણી પણ હજી છે કે અમે કેન્દ્રના મિનિસ્ટર મનસુખભાઈ માંડવિયા સાથે બેસીને નક્કી કરવાના છીએ, કારણ કે એ પ્રશ્ન આઈની ઓથોરિટીનો નથી, ઉપરથી છે। એટલે અમારે 4 વ્હીલ જેતપુર તાલુકાને ફ્રી કરાવવાની અમારી હજી માંગ ઊભી છે અને એમાં અમે અડગ છીએ। ચેમ્બર ઓફ કોમર્સની જે રજૂઆત હતી અમે માન્ય કંપની વાત કરીને માન્ય આપી 10 રૂપિયાવાળું લોકલ બધાને કરી દેવામાં આવશે। એના માટે તમને મીડિયા મારફતે કહેવા માંગુ છું, તમારે આરસી બુક અને આધાર કાર્ડ 2 વસ્તુ લઈને આવવાનું ઓરિજિનલ, એટલે તમારો ઓન ધ સ્પોટ થઈ જશે। 10 રૂપિયા વસૂલવામાં આવશે। અગાઉ કેટલા હતા? માનો કે જ્યારે ચેમ્બર ઓફ કોમર્સે રજૂઆત નથી કરી ત્યારે કેટલો ટોલ વસૂલવામાં આવ્યો? 25 રૂપિયા વસૂલવામાં આવ્યો હતા, અત્યારે 10 રૂપિયા થઈ ગયું છે।